સર, બાળકો નાના હોય ને ત્યારે બધું બરાબર હોય, પણ મોટા થાય ને પછી જ કેમ બગડી જાય છે? અને એમાંય લગ્ન થયા પછી તો પ્રોબ્લેમ. અરે બેટા, આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક સમસ્યા તેમજ કોમવાદ, જ્ઞાતિવાદ, આતંકવાદ આવી અનેક સમસ્યાથી આખું વિશ્વ સળગી રહ્યું છે. તો તેનું મૂળ કારણ શું? કળિયુગ. महाराज, मैंने सबको मोहित कर दिया है। सब कर्तव्य भूलकर केवल मजे के पीछे भागेंगे। दिन रात पैसे पैसे करेंगे। पैसा, प्रतिष्ठा, पावर और रूप का अहंकार करेंगे। भगवान को भूल जाएंगे। रात को जागेंगे, दिन को सोएंगे। सवेरा हुआ, उठो, जागो, प्रार्थना करो, व्यायाम करो। उठने का टाइम तो दोपहर का। सो जाओ, सो जाओ। तन को ताकतवर बनाना है, पौष्टिक आहार लो। ओह नो नो, जंक फूड, पिज्जा, बर्गर। वाओ, लाओ लाओ। शिवरात्रि, रामनवमी, ओह नो, वैलेंटाइन डे। हर दिल की अपनी ताल है, अपना ही एक राग है। हर दिल की अपनी धड़कने, अपनी ही एक आग है। दिल धड़कने दो, दिल धड़कने दो। लोग क्या कहेंगे, छोड़ो सारे ऐसे तुम बहाने। धड़कने दो। पढ़ो, तुम्हें पढ़ना है, कैरियर बनाना है, आगे बढ़ना है। मोबाइल, टीवी, मूवी, फैशन, यस मोबाइल को छोड़ दो, माता पिता की आज्ञा का पालन करो। सब एक दूसरे पे क्रोध करेंगे, क्रोध ही क्रोध। बस पापा, आपकी रोक टोक मुझे बिल्कुल पसंद नहीं है। अगर आगे कुछ भी कहा तो अच्छा नहीं होगा, समझे? झुकेगा नहीं। झुकेगा नहीं। सुनो सुनो, डिसिप्लिन में रहो, क्लास में ध्यान दो। चुप, फीस भरते हैं, मुफ्त में नहीं पढ़ते हैं। मैं चाहूँ वैसा करूँगा। बेरोजगारी। मैं कुछ नहीं कर सकता, मुझसे कुछ नहीं होगा। निराश न हो बच्चे, तुम कर सकते हो।
तुम कुछ नहीं कर सकते, बेकार हो तुम, बेकार। आर्थिक समस्या, महंगाई, बेरोजगारी, चोरी, डकैती, साइबर क्राइम, तुम्हें कोई समझता नहीं, सब स्वार्थी है। तुम भी स्वार्थी बनो, तुम अकेले हो। सामाजिक समस्या, घरेलू हिंसा, कोमवाद, कलयुग, पूरे विश्व में मेरा शासन है, मेरा शासन। गुलाम है सब, गुलाम। સર, આ કળિયુગ તો વિશ્વના ખૂણે ખૂણે ઘૂસી ગયો છે, તો આની સામે કોણ લડી શકે? 5 મહાભૂતોથી આખું બ્રહ્માંડ બનેલું છે. તેમાંથી પ્રથમ મહાશક્તિ એટલે અગ્નિ, જે પળવારમાં બધું બાળીને ભસ્મ કરી શકે. બીજી મહાશક્તિ એટલે જલ, જે બધું ડુબાડીને ખલ્લાસ કરી શકે. ત્રીજી મહાશક્તિ એટલે પૃથ્વી, જે ધારે તો ક્ષણભરમાં બધું ભાંગીને ભૂક્કો કરી નાખે. ચોથી મહાશક્તિ એટલે આકાશ, જે અનંત છે. અને 5મી મહાશક્તિ એટલે વાયુ, જેના એક પ્રહારથી બધું તણખલાની જેમ ઉડી જાય. અને આ 5 મહાશક્તિનો સમન્વય એટલે મનુષ્ય. વાહ, મનુષ્ય તો આટલો બધો શક્તિશાળી છે, છતાં કળિયુગનો ગુલામ કેમ બન્યો? માણસના મનમાં કુવિચાર સ્વરૂપે કળિયુગ પ્રવેશે છે. તો કળિયુગ સામે જીતવા મનુષ્ય શું કરવું પડશે? પોતાની અંદર રહેલા કુવિચારો અને કુટેવોને કાઢી કળિયુગને હરાવવો પડશે. અને તેની શરૂઆત વિદ્યાર્થીઓથી કરવી પડશે. કારણ કે કોરોના પછી મોબાઈલ આવતા વિદ્યાર્થીઓમાં તો હદ બાર કુટેવો પડી ગઈ છે. બરાબર સમજી. પ્રાચીન કાળમાં ભારતની શિક્ષણ પદ્ધતિ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હતી. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. આવી રીતે તંદુરસ્ત તન, મજબૂત મન, વિવિધ કૌશલ્યો, કળા, સંસ્કાર અને શ્રેષ્ઠ દિનચર્યા દ્વારા સુટેવો કેળવી ભૌતિક સમૃદ્ધિથી લઈ ભગવાન મેળવવા સુધીની સાધના હતી આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી. માત્ર માર્કની પાછળ દોડતી આજની શિક્ષણ પદ્ધતિમાં પ્રાચીન પ્રણાલીનો સમન્વય આપણે કરવો જ પડશે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ખૂબ મહેનત કરી સર્વાંગી રીતે આપણે આગળ વધીશું. પણ સર, કોરોનામાં ઓનલાઈન શિક્ષણ લીધા પછી બહુ આળસ થાય છે, વાંચવાનું મન જ નથી થતું. હા સર, ઇન્સ્ટા, ફેસબુક, વિડીયો ગેમમાં એવો રસ પડે ને કે મોબાઈલ મૂકવાનું મન જ નથી થતું, ક્લાસમાં ધ્યાન નથી રહેતું. અને સર, બધા વાલીને 90% ઉપર જ માર્ક જોઈએ છે, એટલે પર્સન્ટેજનું ટેન્શન આવે છે અને બહુ ગુસ્સો આવે છે. સૌ પ્રથમ આ બધી બાબત પાછળનું કારણ જાણો. ચાલો ચાલો, અનલિમિટેડ પિઝામાં મોજ કરીએ. અરે, મારે વાંચવું છે. અરે, વાર્ષિક પરીક્ષા વખતે આડું કરી લેવાનું, આખું વર્ષ વંચાય નહીં. પહેલું કારણ, બેડ ફ્રેન્ડ્સ, જે ભણતા નથી અને ભણવા દેતા નથી. ભણવા સિવાયની બાબતોમાં એવો રસ લગાડે પછી ભણવામાં કંટાળો આવવા લાગે. એટલે બેડ ફ્રેન્ડ્સ છોડવાના. તમે ચાલુ ક્લાસે બિંગો રમો છો, મને ડિસ્ટર્બ થાય છે. કેમ? તને નથી રમાડતા એટલે? બીજું કારણ, ક્લાસમાં પૂરેપૂરું ધ્યાન અને ડિસિપ્લિન. તેના વગર કોઈ પણ કોન્સેપ્ટ મગજમાં બેસે જ નહીં અને યાદ રહે જ નહીં. શું વાંચું? ગણિત કરું કે વિજ્ઞાન? ના,
પેલા હોમવર્ક કરી લઉં. એમ કરું પેલા થોડી વાર રમી લઉં. ના, પેલા વીકલી ટેસ્ટનું વાંચી લઉં. અરે વીકલી ટેસ્ટને તો હજી વાર છે. કાલે અંગ્રેજીનું જે પૂછવાના છે ને એ કરી લઉં. શું કરું કઈ સમજાતું નથી. એમ કરું, આજે સુઈ જાઉં, કાલે વાંચીશ. ત્રીજું કારણ સમયપત્રક અને વાંચવાની સપોમલ પદ્ધતિનો અભાવ. આ બંને ઉપર શૈક્ષણિક સફળતાનો મોટો આધાર છે. અરે બેટા, આટલી મોડી રાત સુધી વાંચે છે? હા પપ્પા, તમારું નામ રોશન કરવું છે એટલે મહેનત તો કરવી જ પડે ને. તમારા બધા સપના પૂરા કરવા છે. વાહ બેટા વાહ. ચોથું કારણ મોહ. વિદ્યાર્થી જીવનમાં મોહિત કરે એવી ઘણી બાબતો આવશે, ત્યારે સ્થિર રહેવું પડશે. કેરિયરના સપના જોવાને બદલે બીજા સપના જોવાથી પોતાના અને માતા પિતાના સપના તૂટી જાય. આ બધી ખરાબ આદતોથી છૂટવા કરવું શું? માતા પિતાની મહેનતને ધ્યાનમાં રાખો બેટા. પપ્પા, આજે તમારી તબિયત કેટલી ખરાબ છે. ઊભું નથી રહેવાતું. આજે બીજી શિફ્ટમાં કામ નહીં કરો તો નહીં ચાલે. મારા બધા સપના પૂરા કરવા તું કેટલી મહેનત કરે છે એ જોઈને તો હવે 24 કલાક કામ ખેંચી લઈશ. કેટલી તકલીફોમાં પણ માતા પિતા તેની જવાબદારીઓ પૂર્ણ કરતા હોય છે. તમે તમારી જવાબદારી સમજો અને નિભાવો. તે માટે સૌ પ્રથમ લક્ષ્ય બનાવો. લક્ષ્ય પૂરું કરવા ડિસિપ્લિન રાખી સમયપત્રક મુજબ રોજનું કામ રોજ કરો. હવે અમને સમજાઈ ગયું. હવે અમે કરી બતાવીશું. બરાબર ને મિત્રો? યસ, ચાલો ચાલો. कसके जूता कसके बेल्ट खोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે શિસ્તબદ્ધ રહી સમયપત્રક મુજબ પદ્ધતિસર તનતોડ મહેનત કરી આત્મવિશ્વાસ અને ઈશ્વરવિશ્વાસ કેળવી ખૂબ સારું પરિણામ મેળવી માતા પિતાનું નામ રોશન કરીશું. महाराज, मैंने सबको मोहित कर दिया है. सब कर्तव्य भूलकर केवल मजे के पीछे भागेंगे.